મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ। આજની સામાન્ય સભામાં ₹59.55 કરોડના બજેટને સર્વાનુમતે બહારી અપાઈ। મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા આજરોજ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં યોજાઈ હતી। સભાનું અધ્યક્ષસ્થાન નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશીએ સંભાળ્યું હતું, જ્યારે ચીફ ઓફિસર વૈભવ વ્યાસની ઉપસ્થિતિમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આજની સામાન્ય સભામાં નગરપાલિકાના તમામ ચૂંટાયેલા નગરસેવકો હાજર રહ્યા હતા, જેના કારણે ચર્ચા અને નિર્ણય પ્રક્રિયામાં સર્વાનુમતે સહભાગિતા જોવા મળી હતી। શહેરના વિકાસ કાર્યો, મૂળભૂત સુવિધાઓના વિસ્તરણ, સફાઈ વ્યવસ્થા, પાણી પુરવઠો તેમજ આવનારા પ્રોજેક્ટોને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। સામાન્ય સભાનો મુખ્ય એજન્ડા આવનારા આર્થિક વર્ષનું બજેટ રજૂ કરી તેને મંજૂર કરવાનો રહ્યો હતો। ચર્ચા બાદ ₹59,55,54,711.00 અંદાજે ₹59.55 કરોડનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું। બજેટમાં શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, માર્ગ સુધારણા, લાઇટિંગ વ્યવસ્થા અને જનકલ્યાણકારી યોજનાઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી હતી। અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા દ્વારા। નમસ્કાર। આજરોજ મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજન સામાન્ય સભામાં મુખ્ય આજે આપને માધ્યમ દ્વારા મુન્દ્રા બારોઈના સૌ નગરજનોને કહેતા આનંદ થાય છે કે કાયમી ચીફ ઓફિસર તરીકે અહીંયા ચાર્જ લેતા વૈભવભાઈ વ્યાસે આજે સાથે હતા અને આ સામાન્ય સભામાં 28 કાઉન્સિલરો સાથે મળી અને વ્યાસ સાહેબને શુભેચ્છાઓ પાઠવી હતી કે આપના નેતૃત્વમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાના વિકાસના કામોમાં પ્રમુખશ્રી સાથે રહી અને ખૂબ આગળ ને આગળ લોકહિતના કાર્યો થાય। તેમજ આજની આ સામાન્ય સભામાં મારા સાથી ભાઈઓ ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ માલમ, કારોબારી ચેરમેન શ્રી ભોજરાજભાઈ કડવી, સત્તાપક્ષના નેતા ધર્મેન્દ્રસિંહભાઈ ઝાલા, દંડક શ્રી દિલીપભાઈ ગોર તથા સત્તાપક્ષના ચેરમેનશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, વિપક્ષના કાઉન્સિલરશ્રીઓ, નગરપાલિકાનો સમગ્ર સ્ટાફ, પ્રિન્ટ મીડિયાના સૌ ભાઈઓનું સામાન્ય સભામાં સ્વાગત કર્યું હતું। આજની સામાન્ય સભાના એજન્ડા મુન્દ્રા બારોઈના વિકાસના કામોમાં જે માળખાકીય રીતે મુન્દ્રા બારોઈ નગરપાલિકા અત્યારે કામ કરી રહી છે એમાં આગળ ને આગળ હજી પણ વિકાસના કામો હાથ ધરાય એ હેતુસરના એજન્ડાઓને સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા હતા। આજનું મુખ્ય જે અંદાજપત્ર બજેટ આપણે કહી શકીએ 2026-27નું રજૂ કરવામાં આવ્યું। આની રકમ હતી ₹59,55,54,711 સર્વાનુમતે આ બજેટને પાસ કરવામાં આવ્યું છે। તેમજ હજી પણ મુન્દ્રા બારોઈ નગરપાલિકા લોકોના સુખાકારી માટે હર હંમેશ જ્યારે વિકાસના કાર્યો કરી રહી છે ત્યારે આજની આ સામાન્ય સભા ખૂબ જ હકારાત્મક વિચારો સાથે 28 કાઉન્સિલરોના સાથ સહકારથી પૂર્ણ કરી છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત। આજરોજ નગરપાલિકાની છેલ્લી મિટિંગ હતી। આગામી 5 વર્ષમાં જે બધી મિટિંગો થયું એમાં સત્તાપક્ષ અને વિપક્ષ પ્રજાના જે પ્રશ્નો હતા, ખાસ કરીને વિપક્ષે જેટલા પણ પ્રજાના પ્રશ્નો હતા એને આખરી રીતે અમારા સભ્યોએ ઉઠાવ્યા છે। આજે પણ છેલ્લી મિટિંગ હતી જે વિકાસના મુદ્દાના કામો છે એ બાબતે પણ ટકોર કરી છે અને જે જર્જરિત બિલ્ડિંગો છે મુન્દ્રામાં અને જે આંખલાઓની સમસ્યા છે, પિંજરા છે, વિવિધ સમસ્યા છે, પાણી છે, ગટર છે, ક્યાંક લાઇટો ખૂટતી છે, એ બાબતે પણ પ્રમુખશ્રીનું ધ્યાન દોર્યું છે અને આગામી સમયમાં 16 માર્ચના કદાચ આ નગરપાલિકા ટર્મ પૂરી થાય છે, વહીવટી શાસન આવે એનાથી પહેલાં સરકાર કદાચ એવું જાહેર કરે કે ચૂંટણી તો અમે પ્રજાના કામો સારી રીતે કરી શકીએ અને મુન્દ્રા બારોઈ નગરપાલિકા છે ત્યારે અમે એવી વિપક્ષ તરીકે અપેક્ષા રાખીએ કે અમે જનતાના કામો તમામ સભ્યોએ હેડી મળીને સારી રીતે કરેલ છે અને પ્રજાના જ્યાં પણ પ્રશ્નો હતા એને આખરી રીતે ઉઠાવેલ છે અને એને નમવું પડ્યું છે અને અમારા કામો પણ કરેલ છે અને ક્યાં નથી પણ કર્યા। એટલે અમારી એવી અપેક્ષા છે કે આગામી સમયમાં પ્રજા અમારા જે વિકાસના કામો છે એને ધ્યાનમાં રાખી અને અમે ચૂંટણીમાં બધા ઉભી તો એને એ પ્રમાણે અમને મત આપે। આજરોજ મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભા હતી જેમાં એક અગ્રણી તરીકે હાજરી આપી, જેમાં વિવિધ પ્રશ્નો હતા એના અમારા કોંગ્રેસ પક્ષના સભ્યોએ ઉપાડ્યા। કાનજીભાઈ સોંદરા, જાવેદભાઈ પઠાણ, અનુબાપા ખાત્રી, નિમિતાબેન પાતારિયા વગેરે સમાજોને કનડતા વિકાસના કામો જે નથી થઈ રહ્યા એના પણ પ્રશ્નો ઉપાડ્યા છે। મહેસી સમાજને વર્ષોથી જ્યાં જમીન માતાના મંદિરે મળે એ માટે કાનજીભાઈ સોંદરા અને નિમિતાબેન પાતારિયા અને સાથે કોંગ્રેસના તમામ સભ્યો રહ્યા એણે માંગણી રાખી તો નગરપાલિકાએ આજે એનઓસી માટે ઠરાવ કર્યો છે અને જલ્દી એની એનઓસી મળશે। બીજા માતિયાદેવ મંદિર પાસે પણ બીજા અનેક કામો છે। વોર્ડ નંબર 1માં, વોર્ડ નંબર 3માં, વોર્ડ નંબર 4માં
જે અમારા સભ્યો ચૂંટેલા છે ત્યાં વિકાસના કામો છે એ જલ્દીથી પૂર્ણ થાય એ માટે પણ અમારા સભ્યોએ અહીંયા રજૂઆત કરેલી છે આજે સભ્યમાં. આજની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના કાઉન્સિલરો દ્વારા જે વિવિધ રજૂઆતો કરવામાં આવી તેમાં મુખ્ય રજૂઆત એક મહેશ્વરી સમાજને જમીન ફાળવા માટે એનઓસીની માંગણી જે સર્વાનુમતે પાસ કરવામાં આવેલી છે. મુન્દ્રામાં ઝેરોક્ષ તળાવની બાજુમાં જે રિક્ષા સ્ટેન્ડની વર્ષોથી રિક્ષા ડ્રાઈવરોની માંગણી હતી તેને ધ્યાનમાં રાખીને એના માટે પણ ઠરાવ કરવામાં આવ્યો. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો.
આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.